તો આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી છે। વડોદરા, આણંદ, ખેડબ્રહ્મામાં વરસાદની આગાહી અપાઈ છે। જંબુસર, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે। આ સાથે ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠામાં પણ વરસાદ રહેશે। તાપી નદીના જળસ્તરમાં વધારો થશે તો આજથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે। આજે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ 24 સુધીમાં તો લગભગ ઉત્તર મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં વડોદરાના ભાગો, આણંદના ભાગો, નડિયાદના ભાગો, ઉપરાંત શહેરના કપડવંજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। જંબુસરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। તદ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, પણ પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત મહેસાણાના કેટલાક ભાગો, સમી હાલના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ નથી। વાવ, રાધનપુર અને સિરોહી, કાંકરેજ આ ભાગમાં પણ ઝાપટા પડવાની શક્યતા રહે છે અને પાટડી, ગથાણાના ભાગમાં પણ ઝાપટા પડવાની શક્યતા રહે છે। પરંતુ આ જે વહન જે છે એ ઘણા ભાગોમાં સારો વરસાદ લઈને આવી રહ્યો છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રને જોઈએ તો જૂનાગઢ અને અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે।